મમ્મી બોલો બેટા. ઓહો આટલું બધું બટર હું બનાવું બટર વાળી આઈટમ બનાવો. બટર વાળી આઈટમ બનાવું સરસ સરસ બનાય બટર કેવી તૈયારી કરી તૈયારી કરી દીધી એ બધી. ઓહો ખાસું બધું સમારીને મૂક્યું તમારે દીધું ને? જો કાંદા, કાંદા લીલું લસણ, પછી લીલા મરચાં. લીલા મરચાં ટામેટા લીલી ડુંગળી આદુ, એ તો આદુ પાલક પાલક, કેપ્સિકમ અને આ બટર નાખ્યું. અને પેલું આ cheese ચીઝ અને અને પેલું પનીર. પનીર જો બટર ઓગળીએ જ આમાં બટર ઓગળો ને બેટા. ના ઘી ના નાખવાનું. ઘી તેલ બે આ ઓગળે ને થોડું ઘી રાખજો. હા એટલું બટર જ ઓગળી વિદ્યા બટર તો લગાડવા ના હોય. તેલ લઈ લો. છેલ્લી બે ડગલી લઈ લો. ઓગળી હજુ હા, હમણાં તો ખાસું બધું હતું એનો ગરમ થઈ જાય. જતું રે વાહ આનો time લઈ લીધું બસ. હવે જીરું નાખી દઉં, ગરમ થાય. ચીઝ બરાબર હજી તો થોડું ગરમ થવા દેવું પડે લે તો તાર કેટલી ઉતાવળ છે બધાને છે બધો આવી છે મારા પપ્પા જો જ્યાં તા પપ્પા એ રહ્યા. કપડા બે આવે છે. બોલાવો ઇવન બોલાવો બોલાવી હું બનાવી દેવા દઉં પછી બોલાવું. થોડું અડધું બને ને પછી બોલાય નકા પાછા ઉતાવળ કરાવો ખબર એટલે હજી રોટી નહીં. પણ આજ તો થોડું મોડું થઈ ગયું આપણે ના કોઈ આ તમે શાક લેવા જો તો ને એટલે થોડું મોડું થઈ ગયું બધાનું માપ હોય. થોડું નકર, થોડું નકર. મસાલી ઊંધું પાડી દેવું બોલ આ તો ગરમ નહીં જીરું ચીવું ના ફૂટો, ખાલી સાતળ તે ઘી આ પેલું નાખ્યું બટર એટલે જો હવે ફૂટ્યું ફૂટ્યું ના કહેવાય. ફૂટ્યું અવાજ આવ્યો તો તાળમાં આ હિંગ નાખી દીધી. હિંગ નાખી પછી હવે પહેલા હું નાખી દઉં. મમ્મી હું ક્યારે મરચાં પહેલા. પેલા મરચા સૌથી પહેલા મરચા જ નાખી દીધા મરચાં પછી ડુંગળી નાખું. હા, પહેલા ડુંગળી ચડવા દેવાની આવે એટલે હા. મિત્રો જોતા જજો શું આઈટમ બનાવે હા ને મમ્મી બા આઈટમ હું બનાવું. ડુંગળી પહેલા નાખવાની હોય છે ડુંગળી ચડતા વાર થાય ડુંગળી બધા પડશે. ના 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 ચાલશે આપણે બધા બનશે તો એ એ ચડી ગઈ. હા ના, હું ના. તો ભરવા દેવો. આરામ કરો તમે એ નહીં નાખવાની. આયરી પૂડા એટલે ખબર નહીં મમ્મી મમ્મી કે જોતી મગજ ખરાબ કરવા આવ્યો મારું લેસન હતું ને. ગરીબા લેસન ના હોય તો ઈંગણ હજી તો વાર લાગશે ને ડુંગળી ચડતા હો બેટા, પછી ચડવા દે થશે. ડુંગળી ચડી રહી મમ્મી હો બેટા, ચડી રહી. મરચાં ને ડુંગળી બે હા. હવે આ લીલી ડુંગળી લીલી ડુંગળી આઈ ગયા કલર બદલાઈએ. હા કલર બદલાઈએ ડુંગળી વધારે પડશે હા થોડી સૂકી વધારે પડી જાય એવું લાગે. હા. તમે તો 9 વાગે આવતા આપણે 9 વાગે ચાલુ કરવાનું તો ખાવા 11 વાગે બેવાનું તા તો તા કહેવા જેવી છે એટલે મારે મોડું થઈ ગયું એક તો. સૂકી ડુંગળી, લીલી ડુંગળી, લીલા મરચાં. પેલા જ લખ્યું. લીલી ડુંગળી આટલી રહેવા દીધી, રાખી દઉં. થોડું સારું રહે બાકી રાખવા ના મમ્મી બધું પણ હાચવવાનું છો અને કચરામાં નાખી દેવું પડે. આવું બધું ફ્રીજમાં મુકાઈ નાખી દા. હા આ તો કેવું કરવાનું? સમારેલું હોય લસણ આ નાખી દે. જોર આઈટમ બનાવ પનીર પાછળું ચાલે વિદ્યાર્થી આડે પનીર તેનો. લીલું લસણ અત્યારે ચોમાસામાં મળે, બોલો. સારું કહેવાય મલ આમ તરત મળી જ્યું કે થોડું વધ્યું લારીઓ લઈને આમ હા એ તો એવું જ હોય ને ઇવન લારી જતી ના રહે એટલે
આપણે લઈએ છીએ ઇવન રોજી રોટી હોય હું કમાઈ હોય આપણા મેઠું નાખી દે. પનીરમાં ચીઝમાં એમાં બધા મીઠું હોય ને એટલે આ ખાલી શાકનું શાકનું નાખવાનું. ઓવા ચીઝ શેણવાનું આવો અમો. કેટલો ઉત્સાહ આમ તો કદી હા એમને હા એટલે થોડું ખાવા થાય કા બરાબર. શામલા મેં સમજી ગયો. હવે હું નાખવાનું આ કઢી પર ચડે ચડો બરાબર. પછી કેપ્સિકમ ને પાલક બસ આ અને આદુ ટમેટા બનવા દો મિત્રો વિચારજો કે શું બને અને પછી કમેન્ટમાં કહેજો.